હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. સવારમાં આવી ગયા છે મિત્રો આપણું છે ને આમાં ખેતરમાં પાણી વારવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું ભાઈ. તમને બધાને ખબર જ છે કાલે આવ્યા હતા, પણ કાલે આપણે ભાગી એવા મસ્તી નહોતા જેને લીધું મોટર આપણે બંધ કરીને ઘેર ભાગી જવું પડ્યું હતું. લીધું આજે આપણે છે ને પાછું ફરીથી પાણી વારવાનું કામકાજ ચાલુ કરી દીધું. 4-5 ક્યારે તો ભાઈ પીએ પણ ગા હે અને અટાણે સૂરજ દાદા હોઈ ગયા ને તાર મીક્યું એવું લોક ચાલુ કરીએ ધીમું ધીમું. એટલે એવું હે ભાઈ. ને પાણી વારવાનું કામકાજ ચાલુ છે. 10 વાગ્યા સુધી હાલે, તમને બધાને ખબર જ છે આપણો ટાઈમ છે. 10 વાગ્યા સુધી હરખું પાણી હાલે, એ પછી ધબલક વાવડો કાં યાર વારવા જ નથી દેતો એવું હે ગાઈસ. બાકી ત્યાં આપણે આ પાર્યું પીએ જાય પછી સામે જવાનું હોય ને પછી ઓલી બાજુ વારવાનું હોય ને ઓલા ખેતરમાં અજય ને વિજય વારે છે ને પાણી વારવાનું કામકાજ કંઈક આવી રીતના હાલે છે મિત્રો. તો જોઈએ હવે કેટલી ઘડી વાવડો નથી પડતો, કેટલી ઘડી પાણી વારવા દઈએ. જેવા આપણા ભાઈ બીજું કામ એક તો ખબર નહીં કાં હોય મિત્રો. ઘઉં જતું ને વાવ્યા ને તેદું મારો ધોર્યો છે ને એહરે જ એહરે. આ વાત પૂછોમાં એટલે ઘણા લોકો નહીં થાય કે એહરે એટલે જો આ સાઈડમાં છે ને પારીને પાસે પાણી ટૂંકમાં થયા જ રાખે. જો જ્યાં સુધી હું પાણી ચાલુ કરે ને બંધ ન કરે ને ત્યાં સુધી એ તો ચાલુ જ હોય રનિંગ. આથી આવીને એ વાં સુધી હેરંગ ચાલુ જ હોય. ખબર નહીં કાં હોય હોય છો કે ભાઈ આપણે કંઈ નડતું નથી એટલે આપણે એને કંઈ બોલાવતા નથી, હળ કરતા નથી. ભલે જે હોય ભાઈ આપણે કાં નડે, જાતું હોય તો ભલે ને ભાઈ ધીરે ધીરે જાય. સો એવું હે ગાઈસ. હા છે મિત્રો, હમણાં ટાઢ્યો એટલી પડે છે ને ભાઈ, ઓહો વાત તો પૂછોમાં. ઘરમાં બેસે તો વાંધો નથી આવતો, બાકી બહાર બેસે તો એને તો બેસતું નથી. હું સવારમાં આવ્યો મોડો કારણ કે સવારમાં મિત્રો વહેલું છે ને 6 વાગ્યા ઉઠે ને એવું પાણી ભરાતું નથી. પહેલાં હું વારતો તમને બધાને ખબર છે 6 વાગ્યા ઉઠે ને, પણ તેદું છે ને સમય બીજો હતો કારણ કે તેદું જે હિયારાનો ભાગ એટલો હજુ નહોતો, હિયારાનું પ્રમાણ એટલું હજુ નહોતું એટલે ટાઈટ બહુ ન લાગતી. અટાણે તો ભાઈ તમે ટાઈટ જોવો તો તમારો મગજ કામ ન કરે. અહીં થાય કે ઓહો ઠરાઈ જઈએ અહીં છે ભાઈ. આ ઘોર્યું આવું પાણી વાળું માગે કામથી બંધ કરીને સૂતું રહે બરોબર. 7:30 વાગે 7 વાગે ઉઠે ને પાણી વારે એના જેવું એ કંઈ. બાકી આ ભાઈ ઠરાઈ જાય ભાઈ, જામે પડીએ, બરફ પડે જાય એવું થઈ જાય એવું. હા મિત્રો, એટલે એવા હાટું આપણે છે ને 7-7:30 વાગે પાણી વારવા આવીએ. બાકી વહેલું ઉઠવાથી કંઈ વાંધો નથી આવતો, ટાઈટ લાગે યાર, વાંધો એ પડે. એ આવો અક્ષર મહાદેવો, એ આવો મહાત્મા ગાંધીની વાત કરીએ. સાંભળજો મારી મહાત્મા ગાંધી. એની વાણી ને પાણી ખોટી રીતે વાપરો માં. મહાત્મા ગાંધી કેવું કીધું, એ લવકર ને લોભીને લાજ જ્ઞાન નો લાગે. લવકર પૈસા લે લવકર લેખાય, અભણ કરે કેવા યાદ. એ વરુણ વાદરા માંથી આવે એ ભણ્યો ને તો અહીં વરહમાં અભણ વરુણ વાદરું હળહળ ફાટે. એ થેન્ક યુ. એ વાણી ને પાણી નો વેસો એલો ભીખ પાસે ભાગવત. પૈસા લ્યો એમાં પાણી ને વાણી મહાત્મા ગાંધી કે વેસોમાં. એ અઢારી વળની વાણી બધામાં સાંભળે કોટી કોટી આશીર્વાદ. એ સાંસી સૂરજ નું ફૂલ એ વલોણો ઈણું અંદર ફૂલો યોય અનેક રૂપમાં મેલી. એણી મહાત્મા ગાંધી શાહી પાણી નો વેસો અનેક રૂપમાં અમે બોલીએ. સૂરજનું ફૂલ સૂરજ એ બધી ફૂલ રવાયું એ અનેક રૂપમાં. થેન્ક યુ બાય. હજી તો મિત્રો ખાલી છે ને 9 સાડા 9 ને થયા, ખાલી 9 વાગ્યાનો ટાઈમ થયો હોય બરાબર. તોય જોવો તમે કહું ઠાવકા એવા હલે છે. મારા અંદાજ મુજબ છે ને એ ખાલી 15-20 મિનિટ કે અડધી કલાકનો ખેલ છે. આગળ ભટા સૂતી ચાલુ થઈ જાય છે, પાણી વારવાનું બંધ. પાછું મિત્રો મણી એવું લાગે કે એ છે ને આપણી રાતે જ પાણી કદાચ વારવું જોઈએ. દીના લગભગ ભેગું થાય એવું લાગતું નથી, કારણ કે દીના પાણી વારીએ ને એમાં ભાઈ ઉકેલ જ નથી દેતું ભાઈ યાર. 5-5 7 ક્યારે પે યાર ક્યાં આમાં ભેગું કરવું, એવું કામ કરવું કંઈ સમજાતું નથી ભાઈ. જોઈએ હવે આપણે જો આ હરખું પીએ તો ઠીક છે, બાકી આવી રીતના 7 ક્યારે પીવરાવે ભાઈ ભેગું નથી થાય. આમાં 5 દી નહીં પીએ, પાછા આપણે વિવાહ આવે હમણાં એટલે વિવાહમાં જવું પડશે. એટલે ભાઈ વહેલું પીએ તો સારી વાત છે, નકર મારે ઘેર રહેવું જો, બીજા બધા વિવાહમાં જાય. બપોરનો સમય થઈ ગયો છે મિત્રો, વાગ્યા છે અટાણે 12:30-1 જેવો સમય થયો છે. આપણે જરીક વાર ઘેર ગાતા જમવા માટે ભાઈ ખાઈ પીએ લીધું હે, પેટ ફૂલ કરી લીધું હે. એ વારો એવું સડે ને પાણી વારવાનું કે વાત પૂછો ને.
પણ વાંધો નહીં ભાઈ, જે થાય જો અટાણા વાવડો હે નહીં જરાય, તમે જોવો હગો. એટલે ભાઈ આજ આપણા ભાઈ ખુલેગા વાંધો નથી, એટલે પાણી વારવાનું ચાલુ જ છે. આજ બંધ કર્યું જ નહોતું જે વચમાં એકવાર મેં બંધ કરી હતી ખાલી 10-15 મિનિટ, પછી પાછી કન્ટિન્યુ ચાલુ કરી દીધી છે ને ભાઈ. વાવડો છે નહીં એટલે અટાણે પીવરાવાનું વાંધો નહોતા ભાઈ, એટલે ભાઈ આપણે ચાલુ જ રાખ્યું. મારા અંદાજ પ્રમાણે મને કોઈ કીધું હતું કે 3-4 વાગ્યા સુધી વાવડો હોય કે નહીં આવે, પછી આવી છે કે પછી બંધ કરી દીજે, એટલે 3 વાગ્યા સુધી આપણે કઠોર થવાનું હોય. જોકે વાવડો ન આવે તો આપણે તો સાંજ સુધી પીવરાવ્યા જ રાખવું, કારણ કે જેટલું પીએ વહેલું એટલું આપણે ઉપાધિઓ છે. મારે તો વસ્તુ કાં છે કે ભાઈ જો વાવડો ચાલુ થશે 3-4 વાગે તો બંધ કરવી જોઈએ પાછી, પણ નહીં વાંધો આવે એવું હે મિત્રો. ને બાકી છે ને અટાણે આપણે આ બાજુથી પીવરાવી છે, એમાં 8-10 ક્યારા રહ્યા છે. એ 10 ક્યારા પીએ જાય ને પછી આપણે સામેની સાઈડ જાય. હું ઠાવ કોઈ હું પીએ ગયું હે ભાઈ, ઠાવ કોઈ ઉકેલ દીધો હે. નકા આ પારિયામાં મારે હે ને વાવડો ચાલુ રહેતો ને, તારી માનો નહીં કે 2-2 દી વ્યા જતા ખાલી આમાં અડધે સુધી વારવામાં. ઓલી ફેરે પાણી જે વાર્યું હતું ને એ તો મને યાદ છે, બહુ વાર લાગી હતી, જાજા દિવસો વ્યા કરતા. પણ આજ ખેરે એવું નહીં થાય, કારણ કે આજ ખેરે આગળ બપોર નહીં થાય ને, એ મને નહીં કે 1:30 વાગ્યા ને તાતા લગભગ આખું પાર્યું આ બાજુથી કમ્પ્લીટ પીએ જાય. સારું હાલો મિત્રો, હવે આપણે છે ને સામેની સાઈડ જ્યાં ચાલુ કરીએ ને તાર મળીએ વટાણા પીવરાવના ખાંટ ક્યાં રહે. આ બાજુ ભાઈ છે ને ઢારિયામાં મગોટું ભરવાનું કામકાજ ચાલે છે જોરો સોરોથી. आने बाणे काटूं काम है, ये बैरल को हटाने का काम चल रहा है. हाँ कडी बहु उड़े भाई, एक्चुअली हूँ भराई रहे हूँ बाणे व्यो जा त्या बोलो बाणे काढ्यो एमां कां घઉં है के ગમ ગમ एमांथी घઉં काढवा नहीं है नहीं. 4 जणा तो खूंदवामां है भाई, कहीं घटे ज नहीं. હા જોઈ લે, એલા પતરા ન ઉપાડ લેતો મેડા. हाय मगोटो से नाखने का काम चाली रो, भाई कोरो मगोटो जे આપણે નીકળ્યું હતું ને એ અંદર નાખવાનું કામ આલે પલરે તો બધું આપણે દે દીધું છે, તમને બધાને ખબર જ છે. જો મિત્રો આ બાજુ છે ને ભરવાનું, જો અહીંયા કામકાજ ચાલુ છે, જ્યાં અહીંથી ભરાય છે, જો ત્યાંથી ભરાય છે ને યુ 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 છે ને આપણે ડેલામાં નખાય છે એવું હે ભાઈ. અડધું પૂણું જેવું મગોટું અંદર નખાઈ ગયું છે અને બીજું બાકી છે. આ થોડું થોડું ઉપર છે ને પલરે ગયું હતું એટલે એ હજે નથી નાખ્યું. ઓલી કરાથી નાખવાનું કામકાજ ચાલે, જોવો એ લીલું લીલું દેખાય જો, કારણ કે એ છે ને જરા એક ટીપા કંઈ એમાં પાણી ગયું નથી, એટલે આ જરાક પાણીવાળું હે થોડું ઘણું, એટલે આને આપણે સેલે નાખ્યું ભાઈ એવું હે ગાઈસ. હા મિત્રો આપણે છે ને વાવડો બંધ થાય ને તો પાણી વેઠ્યું, બાકી જય માતાજી. તો ગાઈસ અટાણે છે ને 6:30 જેવો ટાઈમ થયો છે ને આપણે જઈએ પાછા હામા ખેતરમાં નીંદર કરી લીધી અટાણા સુધી. હું સૂતો તો એ માનો નહીં કે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી, અને એ જાઉં હું પાછો પાણી વારવા હામા ખેતરમાં. અને આ દાંડી માર પણ હમણાં એ ચાલુ કરી તો સાનો મનો વારવામાં ધ્યાન દે ને, ઘૂમરે કાં સડ્યો ના મિત્રો. ઢેફા જોવો શકો તમે, આપણે જે દાંતી મારી હતી ને એમાં જો ફુવાર આકે નાખ્યા પછી ના હાલ હજે ભાંગતા હતા ને, એટલે ભાંગે પડી છે જો. વાંધો તો નહીં આવે, ભાંગે પડી છે. સો ગાય છે ને અટાણે પાણી ચાલુ કરી હું વિચાર છે કે રાતે વાર નાખું, ત્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચાઈ લેવાનો વિચાર છે. જો એ થાય કે ટાઈટ નહીં લાગે બાકા જે બોલાવી નાખવી, બાકી ત્યાં એવું જોઈએ ભાઈ. નક્કી ન કહેવાય, ખોટો ગમન નહીં કરવાનો ભાઈ. રાતે આમાં છે ને કામ કહેવાય કે પવન પણ મળે હવે, ટાઈટ પણ મળે હવે, તો પછી આપણે ભેગું ન થાય ભાઈ. એટલે એવું હા ભાઈ, જો મેળ આવી છે તો વાર્યું નકા પછી જોઈએ તો પછી કાલું નદી તો ઉગવાનો જ છે ને મિત્રો. ને રાતની વારીશ ને તોય પણ મારે થોડું ઘણું રહી જ જાય. ને રાતની વારીને મી આ છે ને એવું નક્કી કર્યું કે આ કોરનું પાર્યું ને ઓલું પાર્યું, 2 અટાણે રાતે પીવડા દેવાનો વિચાર છે. તો કાલે સવારે ત્યાં ટૂંકું જ વધે, પણ જોઈએ શું થાય. મેં કર પાઉંગા યા નહીં, મુझे ખુદ નહીં પતા એવું હા ભાઈ. અને વાવડો છે ને એ માનો નહીં કે 3 વાગ્યા સુધી ત્યાં સ્થિર હતો. 3 વાગે મેં મોટર બંધ કરી હતી
અટાણે 6:30 થયા છે. અટાણે છે ને પાછો બંધ થઈ ગયો છે વાવડો. એટલે 3 કલાકનો ગેપ આવ્યો આજના દીમાં. બાકી પાણી વાળવાનું બહુ ખીસાણું હોય છે. ટૂંકમાં ખેસે બહુ થઈ ગયો અહીં. ચાલો એ વાત છે ને હું પાણી વાળ્યા રાખા. તમે વ્લોગ આમને મારા કાયમ જોતા રહીજો. તો બાય બાય. વ્લોગ પૂરો કરીએ. જય માતાજી, જય વસરાજ ને જય શ્રી રામ.